ડિજિટલ યુગમાં ઓનલાઈન ગેમ્સનું ચલણ ઝડપથી વધી રહ્યું છે। ઘણા યુવાનો માટે તે મનોરંજનનું સાધન છે, પરંતુ તેના વ્યસનની સાથે આવતા આર્થિક અને માનસિક જોખમોને ઘણીવાર અવગણવામાં આવે છે। ત્યારે બનાસકાંઠાના ખોબા જેવડા ગામ ભરકાવાડામાં ઓનલાઈન ગેમના રવાડે ચડેલા શખ્સે આપઘાત કરી લીધો। રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા શખ્સે આર્થિક તંગીના કારણે આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી। મહત્વનું છે કે આ શખ્સે ઓનલાઈન ગેમ્સમાં પૈસા કમાવવાની લાલચમાં પોતાના જીવનને દાવ પર લગાવી દીધું હતું। ત્યારે પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ છે। ગેમમાં દેવું કર્યું, નાના નાના છોકરાથી કમાવાવાળો જતો રહ્યો, રિક્ષા ચલાવતો હતો અને છોકરોનું કોણ થશે? આ ગેમ બંધ કરો। ખબર અમને ખબર જ નહીં પડી। આ ભાઈ મારી જ્યાં ચેડી અમને બધી ખબર પડી, એનો કોઈ આધાર નથી। સરકાર તમે થોડા ઘણી સહાય કરો ને છોકરો મોટો થઈ જાય। 14 લાખ રૂપિયા, 14 લાખનું દેવું કર્યું છે। શું કહેજો ઘરમાં કમાવાળા હતા મોભી અત્યારે? હા, અત્યારે મોભી અત્યારે અમને ઘણું દુઃખ થાય છે કે અમારો ઘરનો કમાવાવાળો જતો રહ્યો। સરકાર પાસે શું આશા? સરકાર પર એટલી વિનંતી છે કે આ ગેમ બધી બંધ કરો, કોઈનું છોકરું આવી રીતના ના મરવું જોઈએ। હા, આ ગેમ જ ના જોઈએ। મનુભાઈ આ ગેમમાં 14 લાખ આસપાસનું ભંડોળ કરેલું, એમના નાના બાળકો છે। એના મેં સરકારને એવી અપેક્ષા કરું છું કે સરકાર આ ગેમ બંધ કરે તો બીજાનો જીવ બચે એવી અમારી અપેક્ષા છે। એના માટે આ બધું આ કરેલું છે અને એમના બાળકો નાના છે અને આર્થિક એમનું ઘર ગંભીરતા છે અને કોઈ કમાવાવાળું નથી હવે, એટલે સરકાર માટે અપેક્ષા છે। મોબાઈલમાં અનેક પ્રકારની ગેમો રમાતી હોય છે। મોબાઈલની અંદર અનેક પ્રકારની જાહેરાત ગેમો રમવા માટેની એ વોટ્સએપ, ફેસબુક, ટ્વિટર અથવા યુટ્યુબના માધ્યમથી જે આપણે એપ્લિકેશનનો ઉપયોગ કરીએ એની અંદર જાહેરાત આવતી હોય છે કે આ ગેમની અંદર લાલચ આપી, લોભામણી જાહેરાત આપી વધુ કમાણી આપવાની વાત હોય છે, પરંતુ એવા પ્રકારની કોઈ પણ પ્રકારની કમાણી થતી નથી। ત્યારે આ વધુ કમાણીના લાલચની અંદર અનેક યુવાનો આ ગેમોમાં ફસાયા છે। 11winners.com નામની એક ગેમ છે। એવા અનેક પ્રકારની ગેમો મોબાઈલમાં આવે છે। ત્યારે અનેક યુવાનો બનાસકાંઠા જિલ્લા સહિત વડગામ તાલુકા ગુજરાતની અંદર પણ આ પ્રકારની ગેમો રમાતી હશે અને ગામ ચોકની અંદર રાત્રે મોડા સુધી અનેક યુવાનો આ પ્રકારના ગેમના ભરડામાં તે ફસાયા છે। ત્યારે ભરકાવાડા ગામની અંદર પણ એક ઉદાહરણની વાત કરીએ તો એક યુવાને આ પ્રકારની ગેમની અંદર પોતાની જે આર્થિક કટોકટીમાં પોતાનું જીવન ટૂંકાવ્યું। આજે એક 1.5 વર્ષનો દીકરો, 13 વર્ષની દીકરી, એક વિધવા પત્ની, એમની વૃદ્ધ વિધવા માતા સહિત અનેક લોકોને પોતે આજે એકલા મૂકીને જતા રહ્યા છે। ત્યારે પરિવાર ખૂબ જ ગરીબ છે અને શૈક્ષણિક પ્રવૃત્તિ માટે પણ એમના દીકરા દીકરીને ખૂબ જ મુશ્કેલી છે। માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારને હું વિનંતી કરું છું કે આ જે ગરીબ પરિવાર છે એને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી 4 લાખ રૂપિયાની સહાય ચૂકવાય। સાથે સાથે જે મોબાઈલની અંદર ગેમ રમાઈ રહી છે એ ગેમ તાત્કાલિક પ્રતિબંધ મુકાય। આ ગેમોના કારણે અનેક યુવાનો, અનેક જે નાના નાના વેપારીઓ છે, નાના નાના રોજગારી મેળવતા લોકો પણ આ ગેમના ભરણામાં ફસાઈ રહ્યા છે। જાગૃત નાગરિક તરીકે આપ સૌને વિનંતી કરવા માગું છું કે અત્યારના સમયની અંદર જે આપણા નાના બાળકોને પણ જે 3 કે 4 વર્ષનો એને પણ આપણે મોબાઈલ આપી દઈએ છીએ। સાથે સાથે યુવાન તો મોબાઈલ રાખે જ છે, ઘરની અંદર બધા જે મોબાઈલ રાખે છે, પણ એ મોબાઈલનો વપરાશ કેવો થઈ ગયો છે એ ઘરના કોઈ ઘણી વખત જાણતા હોતા નથી। એ મોબાઈલના વપરાશના કારણે ઘણા યુવાનો આવી રીતે ઓનલાઈન ગેમના રવાડે ચડી જાય છે। ઓનલાઈન ગેમના રવાડે ચડવાના કારણે એમની પાસે થોડી ઘણી જે કંઈ મૂડી હોય અથવા કંઈકથી ઉછી પાસીના કરી અને મોબાઈલના ગેમમાં રોકતા જાય। ઘણી વખત જીતે તો બરાબર છે, પછી હારે છે ત્યારે પોતે આ હાર સહન ન કરી શકવાના કારણે અને આર્થિક ભીંસના કારણે ઘણા યુવાનોએ જીવન ટૂંકાવવાના પણ કિસ્સાઓ બન્યા છે। આવું અમારા ગામની અંદર પણ એક કિસ્સો બન્યો હતો કે જે મનુભાઈ નાની ઉંમરની અંદર પોતે પોતાનું જીવન ગુમાવ્યું છે। નાનું બાળક છે 2 વર્ષનું, એક 11 વર્ષની દીકરી છે, રિક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતો હતો। તો આ રીતે એમ કે જે પણ યુવાનો આ ઓનલાઈન ગેમના રવાડે ચડ્યા હોય એ હજી પાછા વળવાની જરૂર છે, કારણ કે તમારા મા બાપને પણ તમે વહાલા છો।